वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીની અંદર 79મા શ્લોકની અંદર પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા આપતા કહ્યું છે કે એકાદશીનામ સર્વાસામ કર્તવ્યમ વ્રતમાદરાત કૃષ્ણ જન્મદિનાનામ ચ શિવરાત્રેશ્ચ સોત્સવમ. અને સર્વદે એકાદશીઓ તેમનું વ્રત જે તે આદર થકી કરવું તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે જન્માષ્ટમી આદિ જન્મદિવસ તેમનું વ્રત જે તે આદર થકી કરવું તથા શિવરાત્રીનું વ્રત જે તે આદર થકી કરવું અને તે વ્રતના દિવસે મોટા ઉત્સવ કરવા. આ જ પ્રમાણેની આજ્ઞા ઇતર વૈષ્ણવ સંપ્રદાયની અંદર પણ એ સંપ્રદાયને પ્રવર્તન કરનારા આચાર્યોએ પોતાના આશ્રિતોને આપેલી છે. કારણ કે શાસ્ત્રોની અંદર એકાદશીનો એટલો મહિમા જે છે ગાવામાં આવેલો છે. જેમ પદ્મ પુરાણની અંદર ઉત્તરખંડ અધ્યાય 39માં ભગવાન શંકર દેવર્ષિ નારદને એકાદશીનો મહિમા બતાવતા પોતે કહે છે કે અશ્વમેધસ્ય યજ્ઞસ્ય પૃથ્વ્યામ યત ફલમ લભેત તસ્માત છતગુણમ પુણ્યમ એકાદશ્યુપવાસિનઃ. અર્થાત કે હર કોઈ મનુષ્ય આ પૃથ્વી પર 1000 અશ્વમેધ યજ્ઞો કરી જે ફલ મેળવે છે તેથી 100 ગણા અધિક પુણ્યને હર કોઈ એકાદશી રહેનારા મનુષ્ય મેળવે છે. તપસ્વીનો ગૃહેયસ્ય ભુંજતે ચ દ્વિજોત્તમઃ તત્ફલમ જાયતે નૂનમ એકાદશ્યુપવાસિનઃ. અર્થાત જે તપસ્વી મનુષ્યના ઘરે ઉત્તમ બ્રાહ્મણો ભોજન કરે તેથી જે ફલ પ્રાપ્ત થાય છે તે જ ફલ હર કોઈ એકાદશી ઉપવાસ કરનારાને પ્રાપ્ત થાય છે. આ પ્રમાણેનો મહિમા ભગવાન શંકરે પોતાના સ્વમુખી દેવર્ષિ નારદજીને કહ્યું છે. ભગવાન સ્વામિનારાયણે પણ સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 31મા અધ્યાયની અંદર એકાદશીનો ખૂબ મહિમા કહેલો છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે તપસ્વીનો ગૃહે નિત્યમ લક્ષ્યમ યસ્ય ચ ભુંજતે 60 વર્ષ સહસ્રાણી તસ્ય પુણ્યમ તુ યદ ભવેત એકાદશી વ્રતેનૈવ તત્પુણ્યમ પ્રાપ્નો યાન્નરઃ સ્વધર્મ દૃઢનિષ્ઠશ્ચ વાસુદેવ પરાયણઃ. અર્થાત 7000 વર્ષ પર્યંત પ્રતિદિન લાખ તપસ્વી ભક્ત બ્રાહ્મણોને જમાડનારા જનને જે પુણ્ય થાય છે તે પુણ્ય દ્રઢ ધર્મ ભક્તિ એ સહિત એકાદશી વ્રતનું અનુષ્ઠાન કરનારાને થાય છે. ભગવાન સ્વામિનારાયણ પોતે કહે છે કે 60000 વર્ષ પર્યંત પ્રતિદિન 1 લાખ તપસ્વી બ્રાહ્મણોને પોતાના ઘરે ભોજન કરાવવાથી જે પુણ્યની પ્રાપ્તિ થાય છે એટલા જ પુણ્યની પ્રાપ્તિ કેવલ એકાદશીનો ઉપવાસ જો તમે વ્યવસ્થિત રીતે કરો, શાસ્ત્રોમાં જે પ્રમાણે બતાવેલું છે એ પ્રમાણે તમે કરો તો અવશ્ય એટલું જ ફલ તમને પ્રાપ્ત થઈ જશે. અત્યારના હલાહલ કલિયુગની અંદર 1 લાખ તપસ્વી બ્રાહ્મણ આપણે લેવા ક્યાં જવાના? પહેલા તો એવા બ્રાહ્મણો જે છે એ મળવા જ મુશ્કેલ છે, પરંતુ એ બ્રાહ્મણો નથી મળતા અને મનની અંદર બ્રહ્મ ભોજન કરાવવાની ઈચ્છા છે પરંતુ અનુકૂળતા નથી, તો એ વ્યક્તિ જો વિધિ વિધાન પૂર્વક એકાદશીનો જો ઉપવાસ કરી દે ને તો એને એ બ્રાહ્મણોને ભોજન કરાવ્યાનું ફલ પ્રાપ્ત થઈ જાય છે. માટે ભક્તો, આ એકાદશીનો ઉપવાસ જે છે એ બધા જ વિધિ વિધાન પૂર્વક કરજો. જે લોકો સમર્થ હોય તેણે તો નિર્જળા જ એકાદશી કરવાની છે. કદાચ નિર્જળા એકાદશી ન કરી શકો તો જલપાન કરીને અથવા પયઃપાન કરીને, ઘૃતપાન કરીને, દહીં ગ્રહણ કરીને અથવા તો ફલાહાર કરીને અને એ પ્રમાણે પણ નહીં
થઈ શકે તો એ દિવસે એકાદશીને દિવસે એક સમય ફરાળ કરી લેવું અને ફરાળ કરીને પણ એકાદશી કરવી, પરંતુ એકાદશીને દિવસે અન્ન ગ્રહણ ક્યારેય પણ ન કરવું. શાસ્ત્રોમાં કહ્યું છે કે શાસ્ત્રોમાં જેટલા પણ પાપો બતાવવામાં આવેલા છે એ બધા જ પાપો એકાદશીને દિવસે અન્નની અંદર રહેલા હોય છે, અને તે દિવસે અન્ન ભક્ષણ કરનારો વ્યક્તિ જે છે એ ગ્રાસે ગ્રાસે પાપનું ભક્ષણ કરે છે. માટે એકાદશીને દિવસે ક્યારેય પણ અન્ન ગ્રહણ કરવું જ નહીં. આ સિદ્ધાંત વાત છે. આ વખતે શ્રાવણ મહિનાની અંદર શ્રાવણ સુદ એકાદશી જે આવે છે એ એકાદશી પુત્રદા એકાદશીના નામથી ઓળખાય છે. આ એકાદશીનું મહાત્મ્ય ભવિષ્ય ઉત્તર પુરાણની અંદર ભગવાન વેદવ્યાસજીએ લિપિબદ્ધ કરેલું છે. યુધિષ્ઠિર મહારાજ પ્રશ્ન કરે છે અને સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર મહારાજને એમના પ્રશ્નના ઉત્તર આપે છે. યુધિષ્ઠિર મહારાજ પૂછે છે કે હે મધુસૂદન ભગવાન, શ્રાવણ મહિનાના શુક્લ પક્ષને વિશે કયા નામની એકાદશી થાય છે તે મારી આગળ પ્રસન્નતાથી કહો. શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, હે યુધિષ્ઠિર રાજા, જે એકાદશીની કથા સાંભળવાથી વાજપેયી નામના યજ્ઞનું ફલ પ્રાપ્ત થાય છે તે પાપને હરનારી પુત્રદા એકાદશીની સુંદર કથા સાવધાન થઈને શ્રવણ કરો. પૂર્વેના દ્વાપર યુગના પ્રથમ ભાગમાં મહિષ્મતી નામની નગરીને વિશે મહિજીત એવા નામનો રાજા પોતાના રાજ્યનું પાલન કરતો હતો. પણ તે મહિજીત રાજા પુત્રહીન હોવાથી તેને તે રાજ્ય સુખ દેનારું થયું નહીં, કારણ કે પુત્ર વગરનાને આ લોકમાં અને પરલોકમાં ક્યાંય પણ સુખ નથી. પુત્ર પ્રાપ્તિનો પ્રયત્ન કરવામાં તે રાજાનો ઘણો કાળ નીકળી ગયો. તે છતાં પણ મનુષ્યને સઘળા સુખ દેનારો પુત્ર રાજાને પ્રાપ્ત થયો નહીં. તેથી તેણે પોતાને વૃદ્ધ થયેલો જોઈને તે મહિજીત રાજા ચિંતાતુર થઈ સભામાં જઈને પ્રજાની મધ્યમાં આ પ્રમાણે વચન કહેવા લાગ્યું. અરે મનુષ્ય, મેં આ જન્મની અંદર પાપ કર્યું નથી. મેં અન્યાયથી મેળવેલા ધનને ખજાનામાં નાખ્યું નથી. મેં બ્રાહ્મણનું ધન કે દેવતાઓનું ધન કોઈ દિવસ લીધું નથી. તેમ બહુ પાપને દેનારી એવી બીજાની થાપણનું હરણ કર્યું નથી. લોકોને પુત્રની પેઠે પાડું છું. પૃથ્વીને પણ ધર્મ વડે જીત્યો છું. ભાઈ અને પુત્રની જેમને ઉપમા અપાય એવા દુષ્ટો ઉપર દંડ નાખ્યો છે. દ્વેષ કરવા લાયક શિષ્ટ એવા મોટા જનોની સારી રીતે પૂજા કરું છું. એ રીતે જો કે હું ધર્મ માર્ગમાં આરૂઢ છું તો મારે ત્યાં શા કારણથી પુત્રનો જન્મ થતો નથી તેનો હે ઉત્તમ બ્રાહ્મણો વિચાર કરીને ઉત્તર આપો. આવું રાજાનું વચન શ્રવણ કરીને પ્રજા તથા રાજગુરુની સાથે તે નગરના સગરા બ્રાહ્મણો રાજાનું હિત વિચારી ઘાટા વનમાં જઈ આણીકોર તેણીકોર અર્થાત ચોતરફ ઋષિઓએ સેવેલા આશ્રમોને જોતા અને રાજાના કલ્યાણને ઈચ્છતા તેઓએ ઘોર તપ કરનારા મુનિઓમાં શ્રેષ્ઠ, ચૈતન્ય સ્વરૂપ, આનંદ રૂપ, રોગથી રહિત, આહાર ન કરનારા, મનને જીતનારા બ્રહ્મા સરખા લોમસ ઋષિને જોયા. એક કલ્પ પૂરો થાય ત્યારે માત્ર જેમનું એક રૂવાડું ખડે છે એવા ભૂત, ભવિષ્ય અને વર્તમાનને જાણનારા આ ઋષિના દર્શન માત્રથી હર્ષિત થયેલા સઘળા લોકોએ લોમસ ઋષિ પાસે જઈ ન્યાય પુરસ્સર યોગ્યતા પ્રમાણે શાસ્ત્ર વિધિથી તેમને નમન કર્યું. પછી વિનયથી નમેલા સહુ લોકો માહોમાહી એકબીજાને કહેવા લાગ્યા કે આપણા સૌભાગ્યને લીધે આપણને આ શ્રેષ્ઠ મુનિના દર્શન થયા છે. એ રીતે તેઓ પરસ્પર વાતો કરતા અને પોતાને નમેલા જોઈને મુનિઓમાં શ્રેષ્ઠ એવા લોમસ ઋષિ બોલ્યા કે હે લોકો, તમે અહીં શા કારણ માટે આવ્યા છો તેનું કારણ કહો.
તમે મારા દર્શનરૂપી આનંદની વાણી વડે મારી સ્તુતિ શું કામ કરી છે અને તમે અહીં શા કામ માટે આવ્યા છો તે મને કહો, એટલે તમારું જે હિત કરવાનું હશે તે હું અવશ્ય કરીશ. કેમ કે મારા જીવાઓનો જન્મ ફક્ત પરોપકાર કરવા માટે જ છે, એમાં કાંઈ પણ સંશય નથી. જનો બોલ્યા, હે લોમસ ઋષિ, અમે અમારું આવવાનું જે કારણ છે તે તમારી આગળ સવિસ્તાર કહીએ છીએ, માટે કૃપા કરી શ્રવણ કરો. હે લોમસ ઋષિ, કમળમાંથી જન્મેલા બ્રહ્માજી અને તમારાથી બીજું કોઈ પણ શ્રેષ્ઠ નથી. એટલા સારું નિસંશય થકા અમે તમને જે વાત કહીએ છીએ તે આપ શ્રવણ કરો. હે લોમસ ઋષિ, અમે બધા મહિજીત રાજાની પ્રજા છીએ અને એ મહિજીત રાજા જે છે એ અમારા બધાનું પુત્રની પેથે પાલન કરે છે. છતાં પણ તે રાજા પુત્રથી રહિત છે અને તેને પુત્રથી રહિત જોવાથી તેના દુઃખે અમે પણ બધા દુઃખી છીએ. હે દ્વિજોમાં ઉત્તમ લોમસ મુનિ, અમારા રાજાને પુત્ર થાય તે સારું. અમે તપ કરવાનો બુદ્ધિથી નિશ્ચય કરીને અહીં તપ કરવા માટે આવ્યા છીએ. એટલામાં રાજાના ભાગ્યવશપણાથી અમોને તમારા દર્શન થયા છે. માટે મોટા પુરુષોના દર્શન માત્રથી જ મનુષ્યના કાર્યની સિદ્ધિ થાય છે. તેથી હે મુનિ, જે રીતે અમારા રાજાને પુત્રની પ્રાપ્તિ થાય તે રીતનો ઉપદેશ કરો. આવું લોકોનું કહેવું સાંભળી 2 ઘડી સુધી ધ્યાન ધરી તેના પૂર્વજન્મનો સંસ્કાર જાણીને લોમસ ઋષિ બોલ્યા, આ તમારો રાજા પૂર્વજન્મમાં ધન વગરનો, ક્રૂર કામ કરનારો, વેપારના કામમાં પ્રીતિવાળો અને એક ગામથી બીજે ગામ ભમતો એવો એક વણિક હતો. જેઠ માસના શુક્લ પક્ષની દ્વાદશીને દિવસે સૂર્ય જ્યારે દિવસના મધ્ય ભાગને પામ્યા અર્થાત મધ્યાહ્ન થયું, ત્યારે ટુસાતુર થયેલો તે વાણિયો ગામના સીમાડામાં રમણીય જળનું સ્થાન જોઈ પાણી પીવાનું મન કરે છે. તેટલામાં તે જ ઠેકાણે તરતની વિયાયેલી વાછરડા સૂતી ગાય આવી. ગરમીથી પીડાવાને લીધે ટુસાતુર તે ગાયે તે વાણિયાનું જલ પીવા માંડ્યું. તે વખતે તે ગાયને જલપીટી અટકાવીને તે વાણિયો પોતે જલપાન કરી ગયો. એ રીતે ગાયની આડું પાણી પીવાના પૂર્વજન્મના કર્મના ફલથી તમારો રાજા પુત્રહીન થયો છે, પણ પૂર્વજન્મના કરેલા પુણ્યને લીધે શત્રુ રહિત નિષ્કંટક રાજ્યને પામ્યો છે. જનો બોલ્યા, હે મુનિ, પુણ્યથી પાપ નાશ પામે છે, આવું પુરાણોમાં સંભળાય છે. માટે તમે પ્રસન્ન થઈને એવું બતાવો કે જેથી કરી પાપનો ક્ષય થઈને રાજાને પુત્ર થાય. લોમસ ઋષિ બોલ્યા, હે જનો, શ્રાવણ માસના શુક્લ પક્ષમાં પુત્રદા નામે પ્રસિદ્ધ એકાદશીની જે તિથિ આવે છે તેનું વ્રત વિધિ પ્રમાણે અર્થાત લોકમાં ચાલતી રૂઢિ પ્રમાણે શાસ્ત્રવિધિ પુરસ્સર જાગરણ સાથે કરો. હે જનો, તમારે તે એકાદશી કરીને તે એકાદશીનું અતિ નિર્મલ પુણ્ય રાજાને અર્પણ કરવું. આમ કરવાથી જરૂર રાજાને પુત્ર થશે. આવું લોમસ ઋષિનું વચન સાંભળી તેઓ સર્વ તે ઉત્તમ બ્રાહ્મણને નમી હર્ષથી પ્રફુલ્લિત નેત્રવાળા થઈને પોતપોતાને ઘરે ગયા. પછી શ્રાવણ મહિનાનો એકાદશીનો દિવસ આવ્યો. ત્યારે લોમસ ઋષિનું વચન સંભાળી શ્રદ્ધા સાથે સર્વજનોએ રાજા સહિત વ્રત કરીને દ્વાદશીને દિવસે રાજાને તે પુણ્ય સમર્પણ કર્યું. હવે સર્વજનોએ પુણ્ય સમર્પણ કરવાથી તે રાણીએ સુંદર ગર્ભ ધારણ કર્યો અને જ્યારે સમય થયો ત્યારે તે મહિજીત રાજાની રાણીએ ઉત્તમ પુત્રને જન્મ આપ્યો. હે રાજાઓમાં શ્રેષ્ઠ યુધિષ્ઠિર રાજા, આ કારણથી આ એકાદશીની તિથિ પુત્રદા નામથી પ્રસિદ્ધ થઈ છે.
માટે આ લોકમાં અને પરલોકમાં સુખને ઈચ્છનારાઓએ આ એકાદશી અવશ્ય કરવી. આ પુત્રદા એકાદશીનું મહાત્મય શ્રવણ કરવા માત્રથી મનુષ્ય સર્વ પાપોમાંથી મુક્ત થાય છે અને આ લોકને વિશે પુત્રના સુખને પામીને પરલોકમાં સ્વર્ગની ગતિને પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે શ્રી ભવિષ્ય ઉત્તર પુરાણને વિશે શ્રાવણ મહિનામાં શુક્લ પક્ષની પુત્રદા નામની એકાદશીનું મહાત્મ્ય સંપૂર્ણ થયું. ભક્તો, આ એકાદશી જે છે એ પુત્રદા એકાદશીના નામથી ઓળખાય છે. જો આ એકાદશી વિધિ વિધાન પૂર્વક જો કરવામાં આવે તો જે પણ કોઈક વ્યક્તિ અપરદ છે, અર્થાત કે ગ્રસ્ત આશ્રમ કરીને પણ ઘણા વર્ષો એને થઈ ગયા છે અને એના ઘરે શેર માટીની ખોટ છે, તો એ શેર માટીની ખોટ પણ આ એકાદશીનું વ્રત કરવાથી પૂર્ણ થશે. પરંતુ શાસ્ત્રોમાં જે વિધિ વિધાન પ્રમાણે એકાદશી કરવાનું કહ્યું છે એ પ્રમાણે એકાદશી કરવાની છે. તો એ વ્યક્તિ જે છે અવશ્ય આ એકાદશીના પુણ્યના પ્રતાપથી પુત્રની પ્રાપ્તિ કરી શકશે. ભક્તો, શાસ્ત્રોની અંદર એકાદશીને દિવસે જાગરણ કરવાનું ઘણું મહાત્મય કહ્યું છે. ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 33મા અધ્યાયના 186 થી 188માં શ્લોકની અંદર પોતે કહે છે કે એકાદશીને દિવસે રાત્રિને વિશે ભગવત કીર્તન આદિ વડે જાગરણ કરવું. રાત્રિએ જાગરણ માટે વિષ્ણુ મંદિરમાં કે સંત મંડળ સન્નિધિમાં જતા પુરુષને પદે પદે અશ્વમેધ યજ્ઞના ફલની સિદ્ધિ થાય છે. તેમાં જાગરણ મતે પ્રવર્તેલા પુરુષ એવા જ સંતોના મંડળની સમીપે જવું, સ્ત્રીઓ એ તો સતી સ્ત્રીઓના જ મંડળની સમીપે જવું. તે જાગરણ ભગવાનની કથા વગેરે વડે જ કરવું, પરંતુ દ્યોત, ગ્રામ્ય વાર્તા વગેરે વડે ક્યારેય પણ ન કરવું. આમ ભગવાન સ્વામિનારાયણ કહે છે કે જે પણ કોઈક વ્યક્તિ એકાદશીને દિવસે જાગરણ કરવા માટે ભગવત મંદિર કે સંતોના મંડળ તરફ જાય છે તેને ડગલે ડગલે અશ્વમેધ યજ્ઞનું ફલ પ્રાપ્ત થાય છે. અને એ સંતોના મંડળમાં જઈને, મંદિરમાં જઈને ભગવાનની કથા વાર્તા સાંભળવી, કથા વાર્તા કરવી, ભગવાનના નામનો જાપ કરવો અથવા તો કીર્તન કરવું, પરંતુ ગ્રામ્ય વાર્તા ક્યારેય પણ ન કરવી. એકાદશીને દિવસે જાગરણ જ્યારે કરતા હોવ ત્યારે ગ્રામ્ય વાર્તા પણ ન કરવી અને દ્યુત ક્રીડાઓ પણ ન કરવી. એને કરીને જાગરણનો સમય ક્યારેય પણ વિતાવવો નહીં, એવું ભગવાન સ્વામિનારાયણ કહે છે. આધારાનંદ સ્વામી હરિચરિત્રામૃત સાગરમાં કહે છે કે ભગવાનને રાજી કરવા માટે શ્રદ્ધા રાખીને જે એકાદશીનું જાગરણ કરે છે તેનું ફલ હરિભક્તોને અવિચલ અક્ષરધામમાં મળે છે. જે એકાદશીના 4 પહોરનું જાગરણ ન કરી શકતો હોય તો તેણે 3 પહોરનું જાગરણ કરવું અને તેમાં શ્રદ્ધાયુક્ત થઈ ભગવાનના નામની ધૂન કરવી. જેનાથી 3 પહોરનું જાગરણ ન થઈ શકે તેણે 2 પહોર સુધીનું જાગરણ કરવું અને 2 પહોરનું પણ જાગરણ ન થઈ શકે તો તેણે 1 પહોરનું અર્થાત કે 3 કલાકનું જાગરણ કરવું. અને જે 1 પહોરનું પણ જાગરણ ન કરી શકતો હોય તેને તો ગુણ બુદ્ધિ વાળો જાણવો. હરિચરિત્રામૃત સાગર 15મું પૂર 98મું તરંગ 30 થી 33મો શ્લોક. આમ અહીં આધારાનંદ સ્વામીએ પણ કહ્યું છે કે એકાદશીને દિવસે ઓછામાં ઓછું 3 કલાકનું જાગરણ તો કરવું જ. જાગરણનો સમય જે છે એ સૂર્યાસ્ત પછી એને ગણવાનો છે. શક્ય હોય તો બીજે દિવસે સૂર્યોદય થાય ત્યાં લગીન જાગરણ કરવું અને શક્ય નથી તો 3 કલાકનું જાગરણ તો અવશ્ય કરવું એવું આધારાનંદ સ્વામી કહી રહ્યા છે. ભગવાન શંકરે પણ પદ્મ પુરાણના ઉત્તર ખંડના અધ્યાય 38ની અંદર એકાદશીને દિવસે જાગરણ ક્રિયાનું ખૂબ મહાત્મય ગાયું છે. ભગવાન શંકર કહે છે કે એકાદશીની રાત્રિમાં જે મનુષ્ય જાગરણ કરે છે તે દેહ ત્યાગ કર્યા પછી 7 દ્વીપોનો અધિપતિ ચક્રવર્તી રાજા થાય છે. એટલું જ નહીં પણ બ્રહ્મહત્યા જેવા જે કોઈ પાપો હોય
તે પણ શ્રી કૃષ્ણના દિવસે એટલે કે એકાદશી વ્રતનું જાગરણ કરવાથી ટુકડે ટુકડા થઈ નાશ પામે છે. એક બાજુ બધાએ યજ્ઞો પરિપૂર્ણ દક્ષિણાથી યુક્ત કરી લીધા હોય અને એક બાજુ દેવોના દેવ શ્રી કૃષ્ણના એકાદશીના વ્રત નિમિત્તે તેમને પ્રિય એવું જાગરણ કર્યું હોય તો બેયનું ફલ એક સરખું જ પ્રાપ્ત થાય છે એમ જાણવું. વળી જે સ્થળે એકાદશીના વ્રતનું શ્રીહરિ સમક્ષ જાગરણ થતું હોય ત્યાં કાશી, પુષ્કર તીર્થ, પ્રયાગ તીર્થ, નૈમિષારણ્ય, શાલિગ્રામનું મહાક્ષેત્ર, અર્બુદાચલ, પુષ્કરવન, મથુરા તથા બધાય તીર્થો આવીને વસવાટ કરે છે. તે ઉપરાંત યજ્ઞો તથા ચારેય વેદો પણ તે શ્રીહરિના જાગરણમાં હાજરી આપવા માટે જાય છે. એટલું જ નહીં પણ ગંગા, સરસ્વતી, તાપી, યમુના, શતદ્રુ, ચંદ્રભાગા, વિતસ્તા અને તે સિવાયની બીજી પણ બધી નદીઓ ત્યાં આવી પહોંચે છે. તેમજ બધાએ સરોવરો, બધાએ પાણીના ધરાવો અને બધાએ સમુદ્રો પણ હે શ્રેષ્ઠ બ્રાહ્મણ તે એકાદશીના વ્રત નિમિત્તે શ્રી કૃષ્ણનું જાગરણ જ્યાં થતું હોય ત્યાં આવી જાય છે. વળી જે લોકો તે શ્રી કૃષ્ણ વ્રતના જાગરણમાં નૃત્ય કરે છે, ગીત ગાય છે અને વીણા વાદિત્ર વડે અત્યંત હર્ષિત થાય છે તેઓ દેવોને પણ પ્રિય થાય છે. એમ તે એકાદશી ઉપરની બારસના વ્રતનું જાગરણ કરી શ્રી હરિનું પૂજન કરી પોતાની શક્તિ પ્રમાણે બધાય વૈષ્ણવોની સાથે બારસની તિથિમાં જ તે વ્રતનું પારણ કરે. આ પ્રમાણે ભગવાન શંકરે સ્પષ્ટ રૂપે કહ્યું છે કે જે પણ કોઈક વ્યક્તિ એકાદશીનું જાગરણ કરે છે ને એના બધા જ પાપો જે છે એ સમાપ્ત થાય છે. જે સ્થાનની અંદર એકાદશીનું જાગરણ થતું હોય છે તે સ્થાનની અંદર બધા જ તીર્થ ક્ષેત્રો આવીને બિરાજમાન થઈ જાય. બધી નદીઓ, બધા નદો, બધા જ શ્રેષ્ઠ પર્વતો જે છે એ આવીને બિરાજમાન થઈ જતા હોય છે. માટે એકાદશીના દિવસે જાગરણ અવશ્ય કરવું અને જાગરણની અંદર પણ ભગવાનના કીર્તન છે, ધૂન છે ઇત્યાદિ કરવું. અને જે જગ્યાએ જાગરણ થતું હોય એ જગ્યાએ પરિપૂર્ણ રૂપે શિષ્ટાચાર પાળવું. કારણ કે બધા જ તીર્થો જે છે અને સમસ્ત દેવતાઓ જે છે અને સમસ્ત ઋષિઓ જે છે જાગરણમાં આવીને ઉપસ્થિત થતા હોય છે. માટે ભક્તો એકાદશીને દિવસે અવશ્ય તમે બધા જાગરણ કરજો તો ભગવાન શ્રી હરિના તમે અત્યંત કૃપાપાત્ર થશો. આટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.